મહારક્તદાન કેમ્પમાં ગુરુ વય નારાયણ પ્રિયદાસજીની સ્મૃતિમાં 2975 બોટલ રક્ત એકત્ર કરાઈ ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા પરમ પૂજ્ય ગુરુ વય નારાયણ પ્રિયદાસજીની પુણ્યતિથિ સ્મૃતિ નિમિત્તે પૂજ્ય કેપી સ્વામીની પ્રેરણાથી સતત 12મા વર્ષે ડોનેટ રેડ અભિયાન અંતર્ગત ભવ્ય મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। વરસાદ હોવા છતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકો અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સરદારનગર સ્કૂલ તેમજ જીઆઈડીસી વિદ્યાલય લાઠીદળ અને ડાબોઈ શાખાના સહયોગથી કુલ 2975 બોટલ રક્ત એકત્ર કરી રેડ ક્રોસ બેંકે સફળતા મેળવી હતી। સ્થાનિક બ્લડ કેમ્પોના સહયોગથી સફળ થયેલું હતું। આ રક્ત થેલેસેમિયા પીડિત બાળકો અને અકસ્માતગ્રસ્ત દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થશે। જેકે સિંગલ સાથે હિરેનભાઈ ભાવનગર। આજે રક્તદાન શિબિર છે। નમસ્તે। શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર આયોજિત અમારા ગુરુકુળના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય અક્ષર નિવાસી પુરાણી સ્વામીજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે દર વર્ષે આ મહારક્તદાન કેમ્પનું આયોજન અમારા સંચાલક પરમ પૂજ્ય કેપી સ્વામીજીના માર્ગદર્શન તળે થઈ રહ્યું છે। આજે આ 12મો મહારક્તદાન કેમ્પ આપણે નિહાળી રહ્યા છીએ। આજે ખૂબ વરસાદની મોટી આગાહી હતી। સવારથી ઝરમર વરસાદ શરૂ છે। આવા સંજોગોમાં પણ કહેતા ખૂબ ગર્વ અને આનંદ થાય કે મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહસભર રક્તદાન કરવા માટે આવી રહ્યા છે। આજે ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, જીઆઈડીસી ગુરુકુળ, નેમિશારણ્ય સ્કૂલ, લાઠીદર ગુરુકુળ અને ડભોઈ વડોદરા ગુરુકુળમાં આ મહારક્તદાન કેમ્પ ચાલી રહ્યું છે। ગત વર્ષે 2700 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને આ વર્ષે પણ આ રક્તદાતાઓનો ઉત્સાહ જોઈ અને અમને આશા છે કે 2700નો રેકોર્ડ પણ આ વખતે તૂટશે। સંભવિત 3000 જેટલા રક્તદાતાઓ આ વર્ષે રક્તદાન કરશે, જે પણ ગુજરાતનો એક ઐતિહાસિક એક રેકોર્ડ છે। કેપી સ્વામીજીનો ધ્યેય મંત્ર છે કે રાષ્ટ્રીય અને ધાર્મિક સેવા સાથે આપણા થકી એક ઉત્તમ સામાજિક સેવા પણ થાય। જરૂરિયાતમંદ લોકોને આ રક્ત મળી રહે અને ખાસ કરી અને થેલેસેમિયા જેવા જ્યારે એ દર્દીઓને પણ આ રક્તની જરૂરિયાત તાતી ઊભી થતી હોય ત્યારે આપણા થકી એમની જરૂરિયાત પણ પૂર્ણ થાય। હું આપ સૌના માધ્યમથી આ તમામ રક્તદાતાઓનો સંચાલક કેપી સ્વામીજી વતી, ગુરુકુળ ટીમ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આવો સાથે મળી આ સામાજિક સેવાની એક જ્યોતને પ્રજ્વલિત રાખીએ અને સમાજ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીએ। ખૂબ ખૂબ સર્વેનો આભાર। ઓકે।